હેલો ફ્રેન્ડ્સ, ફિલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે. ઉનાળો અત્યારના બફારો એટલો બધો વધી ગયો છે કે સ્કિન ઉપર પણ ચીકણું ચીકણું ફીલ થવા માંડે છે. તો આજે હું તમારી સાથે સ્કિન ઉપર યુઝ થઈ શકે એવું ફૂલોથી બનેલું, એટલે કે આ જે છે ગલગોટાના પાંદડા છે, તમે સમજી શકો છો, એના ફૂલની પેલી પાંદડીઓ છે, અને આ ગુલાબ છે. પછી આ છે લિકોરાઇઝ, એટલે કે મુલેઠીની લાકડીઓ છે, જે સ્કિનને એકદમ સરસ ક્લીન કરે છે. અને અહીંયા મેં એક ચપટી જેટલું કેસર છે. કેસર અને લિકોરાઇઝ આ બે વસ્તુ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો જ તમે નાખજો, પણ આ બે વસ્તુનો ઉપયોગ તો તમે કરજો જ તમારા ટોનરમાં. હવે આ જે ટોનર છે એ આપણે સ્કિન માટે એટલા માટે કે ભાઈ અત્યારના સ્કિન પર તમને એટલું ચીકણું ચીકણું ને ઓપન પોર્સ થઈ જાય છે ઘણા જણાને. જેમ એજ વધારે થાય ને 30 કે એવી રીતના, પછી ઓપન પોર્સ સ્ટાર્ટ થઈ જતો હોય છે, કેમ કે આપણે બહુ ધ્યાન નથી રાખી શકતા હોતા. અને એમાં પણ આપણે ગુજરાતી લેડીઝને તો કેવું હોય છે ખબર છે કે મેક્સિમમ ટાઈમ આપણો કિચનને ઘરમાં જતો હોય છે, કે પોતાના પર આપણે બહુ ધ્યાન નથી આપી શકતા હોતા. તો આપણે આવું કરીને તો તમે નાનું નાનું બનાવીને તમે ઘરમાં જ આ બધું યુઝ કરી શકો છો. આપણને ઘણી વખત મિડલ વર્ગના હોઈએ ને, એટલે અમુક બાઉન્ડેશન બંધન થઈ જતા હોય છે પૈસાના અને બધી રીતના. તો આપણે મોંઘી ટ્રીટમેન્ટ કરવા માટેના પૈસા આપણે નથી ખર્ચતા હોતા. એના કરતાં આપણને એવું થાય કે એના કરતાં બે વસ્તુ ખાવાની ન લઈને છોકરાઓને ખવડાવી કે આપણે, અને એ વસ્તુ હકીકત જ છે, એમાં કંઈ ખોટું નથી. તો એટલીસ્ટ આપણે ઘરમાં તો આવી વસ્તુઓ બનાવીને યુઝ કરી જ શકીએ છીએ. હવે આ આપણી સ્કિન માટે એટલું બધું ઓઇલ જે છે ને એને રિડક્શન કરે છે, અને પ્લસ સ્કિનને એકદમ ઓપન પોર્સ થઈ ગયા હોય તો શ્રિંક કરે છે. અને આ તો ગુલાબ છે જ, એ હાઇડ્રેટ રાખશે તમારી સ્કિનને. અને તમે અત્યારે ઉનાળામાં ઘણાને, મારી જ વાત કરું ને, તો પાણી પી જ નથી શકાતું, ખબર નહીં, આમ તરસ લાગે છે પણ પેટ ભરાઈ જાય છે. એટલે પાણી પીવાનું રાખજો 12 ગ્લાસ જેવું, જેનાથી સ્કિન ઉપર ને એ બધું તમને સારો ગ્લો આવે. તો હવે આને કેવી રીતના બનાવવાનું છે એ આપણે બતાવું છું હું અત્યારના હવે તમને, કે એના માટે મેં આ 3 થી 4 ફૂલ લીધા હતા મેરીગોલ્ડ, એટલે કે ગલગોટાના. આમાં કેસરી બી આવતા હોય છે, પીળા, જે મળે એ લેજો, કોઈ પ્રોબ્લેમ નથી. પછી અને આ મેં લીધું છે 5 જેવા ફૂલ, દેશી ગુલાબ છે આ, 5 જેવા ફૂલ છે, એની પાંદડીઓ લીધી છે. અને આ 2 લાકડી જેવીને મેં કૂટી નાખી છે, લિકોરાઇઝ છે. અને ચપટી 8 થી 10 તાંતણા જેવું આપણે કેસર લીધું છે. આ બધી વસ્તુ ઓપ્શનલ છે, બરાબર છે. તમે આને સ્કિન ઉપર જ્યારે બી સવારે આને બનાવીને સ્પ્રેયર બોટલમાં ભરી અને મૂકી દેશો, અને ફ્રીઝમાં રાખવાનું. જ્યારે મન થાય દિવસમાં 3 થી 4 વખત તમે સ્કિન બહારથી જઈને આવ્યા, કશું રસોડામાં કામ કર્યું, તો તરત જ ફેસ વોશ કરીને તમે આનું સ્પ્રે મારી શકો છો, બરાબર છે. હવે આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું. હવે આ જે ફૂલ મેં લીધા હતા ને એ બધું ધોઈને જ લીધું છે, અને લિકોરાઇઝને પણ ધોઈ નાખી હતી, અને પછી એને મેં કટકા કર્યા છે, એટલા માટે કે તમે જે પણ ટોનર બનાવો એમાં આની ગંદકી ના આવી જોઈએ. હવે એ બનાવવા માટે મેં અહીંયા 2 ગ્લાસ પાણીને ઉકાળવા મૂકી દીધું છે. હવે 2 ગ્લાસ જેવું, 2 થી 2.5 ગ્લાસ જેવું પાણી છે. એને ઉકાળી નાખીએ ને પછી આપણે ગેસ બંધ કરી આ બધી વસ્તુ ઉમેરી અને ઢાંકી દેવાનું છે ઠંડુ થાય ત્યાં સુધી, બરાબર. એટલે એનો બધો જેટલો બી અર્ક હોય ને એ બધું પાણીમાં આવી જશે. આપણે પાણીને કે એની સાથે ઉકાળવાની જરૂર નથી. તમે જોઈ શકો છો કે આ એકદમ પાણી ઉકળે ને એ પરિસ્થિતિમાં આવી ગયું છે. હવે હું એને બંધ કરી નાખું છું, અને પહેલાં ફટાફટ આપણે આ લિકોરાઇઝ નાખી દઈએ છીએ. પછી ગુલાબની પાંદડીઓ, પછી આ નાખી દઈએ છીએ, અને પછી એની સાથે સાથે જ મેં કેસર બી નાખી દીધું છે. હવે એને આપણે હલાવીને નીચે બેસાડી દઈએ, અને પછી એને ઢાંકી દઈએ. જોઈ શકો છો, આપણે એને ખાલી અંદર ડુબાડી દઈએ પાણીની અંદર, અને પછી આપણે એની પર ઢાંકણ કંઈ પણ ડીશ કે એવું ઢાંકી દઈએ. હવે આ એની ગરમ પાણી છે, એટલે એના બધા તત્વ જેટલા પણ હશે ને એના ગુણ, તમે જુઓ આ ગુલાબની પાંદડીઓનું તો છોડવા બી માંડ્યા છે, જેટલા બી હશે ને એના તત્વ એ બધું એ ગરમ પાણીમાં છોડી દેશે. અને પછી હું તમને બતાવું કે આપણે શું કરવાનું છે ને આનો યુઝ
કઈ રીતના થશે. હવે આપણે એને ઢાંકી દઈએ છીએ અને પછી ઠરે પછી તમારી સાથે હું શેર કરું. હવે આપણું ટોનર એકદમ ઠરી ગયું છે એટલે મેં એને ખાલી સ્પ્રેયર બોટલ હોય ને એમાં આપણે ભરી દઈએ છીએ. એટલે ગાળવાનું બાકી જ છે મારે, એટલે એની સાથે સાથે જ આપણે ગાળી પણ લઈએ સાથે સાથે જ. અહીંયા આપણું ગળાઈ ગયું છે ટોનર. હવે આપણે એને આની અંદર હવે ભરી લઈએ છીએ. હવે આને તમારે મેં તમને કીધું એમ તમે કોઈ પણ પેકમાં યુઝ કરી શકો છો, સિરમ બનાવવામાં યુઝ કરી શકો છો ફેસ માટે. પછી તમે આને કંઈ પણ મતલબ દિવસમાં 2 થી 3 વખત તમારે તમારા ફેસ ઉપર આને એકદમથી પેલું કરવાનું છે, તમારે સ્પ્રે કરવાનું છે. અહીંયા મેં મુલેઠીના જે આ કટકા હતા એને બહાર કાઢી રાખ્યા છે અને એને આની બોટલની અંદર જ નાખી દઈએ છીએ. એટલે એના જે પણ ગુણ હોય એ આમાં આવતા જ રહે. બરાબર છે. અને મેં તમને કીધું છે એમ જ તમે દિવસમાં 2 થી 3 વખત આને રાતના સૂતી વખતે, સવારે નાહ્યા પછી અને એમ તમે તમારા સ્કિન ઉપર આવી રીતના સ્પ્રે કરી નાખો. એકદમ જ જો સ્પ્રે કરો અને પછી તમારે છોડી દેવાનું છે ને તમારા ફેસને એને થોડી મસાજ કરીને, તો તમારી ફેસ અને સ્કિન ઉપર ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે આની. અને બધા ઓપન પોર્સ તમારા બંધ થઈ જશે ને એકદમ અનઇવન જે હોય ને સ્કિન તમારી એ ઇવન થઈ જશે આ ટોનરથી. એટલે મારા કહેવાથી તમે આ ટોનર બનાવો અને ખૂબ જ સરસ આની ઇફેક્ટ છે. અને કશું જ નથી, ફૂલોથી જ બનેલું છે એટલે તમારી સ્કિન માટે પણ બહુ જ સારું છે આ વસ્તુ, જેનાથી તમારી સ્કિનમાં ખૂબ સરસ ઇફેક્ટ પણ આવશે આની. તો ફ્રેન્ડ્સ આવી રીતના તમે બનાવી લેજો અને એનો યુઝ પણ કરીને મને કમેન્ટમાં જણાવજો. આમાં આપણે કેસર નાખ્યું હતું એટલે સ્કિનને વ્હાઇટનિંગ અને લાઇટનિંગમાં પણ મદદ કરશે તમારી સ્કિનમાં. અને કોઈ પણ પેક બનાવશો ને ફેસ પેક, એની અંદર તમે રોઝ વોટરની સાથે એની જગ્યાએ આનો યુઝ પણ કરશો ને તો પણ તમારી સ્કિનમાં ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે. તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.